રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચરજ નેટવર્ક દ્વારા નારાયણ સ્વામીના જીવન ચરિત્રને લઈને સંતવાણીના ભગીરથ સાધક બુકનું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતવાણીના ભગીરથ સાધક પુસ્તકનું મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। પુસ્તકમાં નારાયણ સ્વામીના જીવનના પ્રસંગો લખવામાં આવ્યા છે। આપણો સાંસ્કૃતિક વારસો, ભજન, લોક સાહિત્ય, લેખ, કવિતાઓને જીવંત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ચારણ અને ગઢવી સમાજના આઈમા પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દિનેશભાઈ નવલદાનભાઈ માવલ, જામનગર, અને ચરજ મેગેઝિન અમે ચલાવી છે એના તંત્રી તરીકે હું કામ કરું છું। આજે રાજકોટના આંગણે ખૂબ જ સારો કાર્યક્રમ અમે આયોજન કર્યું। પૂજ્ય નારાયણ બાપુ એમના જીવન કવન ઉપર અમે એક વિશેષાંક તૈયાર કર્યો અને પૂજ્ય મોરારી બાપુને અમે વિનંતી કરી, અમારા આઈમાઓને વિનંતી કરી અને એમની હાજરીથી આજે આ પ્રસંગ એટલો બધો રૂડો અને દિવ્યમાન થયો કે અમને ચરજ નેટવર્ક મેગેઝિનના તંત્રી તરીકે ખૂબ જ આનંદ છે। અને અમારો એક એમ છે, એક હેતુ છે કે ચારણી સાહિત્ય, લોક સાહિત્ય અને એ પ્રકારના કવિતાઓ, લેખો, વાર્તાઓ જે નવી પેઢીને બહુ ખ્યાલ નથી અથવા તો વિસરાતું જાય છે, તો એને જીવંત રાખવા માટેનો એક અમારો પ્રયત્ન છે। સમગ્ર ચારણ સમાજનો, ચારણેતર સમાજનો અમને સહયોગ પણ મળે છે અને એના દ્વારા રાજકોટના આંગણે હેમુ ગઢવી ઓડિટોરિયમ હોલમાં અમે આ કાર્યક્રમ યોજી શક્યા। એમાં બે વ્યક્તિનો મારે આભાર એટલા માટે માનવો પડે। એક ગુણવંતભાઈ ડેલાવાળા સરગમ ક્લબ કે જેમણે અમને આ ઓડિટોરિયમ વિના મૂલ્યે નારાયણ બાપુના નામથી અમને ફ્રી ઓફ ચાર્જથી આ હોલ આપ્યો, અને એક રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી કે જેણે બાપુ સાથે અમને મુલાકાત કરાવી, અમે ત્યાં મળ્યા અને હેમુ ગઢવી હોલમાં એમનો ફ્રી ઓફ ચાર્જ અપાવવામાં એમનો પણ એટલો જ અગત્યનો ફાળો છે। એટલે બે વ્યક્તિઓનો હું આભાર માનું છું અને સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું એના માટે। અને મીડિયા જે લોકો સુધી વાત પહોંચાડે છે એ બધાનો અહીંયા હાજરી થઈ અને આ રીતે અમને સપોર્ટ એમણે પણ કર્યો છે, તો તમામ મીડિયા પ્રતિનિધિઓનો પણ હું આ તકે હૃદયપૂર્વકનો આભાર માનું છું। અમે આ પહેલાં ચારણ વીર ક્રાંતિવીરોનો એક વિશેષાંક કર્યો, પછી એક દાન અલગારી અમારા બહુ સારા કવિ થઈ ગયા એના માટેનો વિશેષાંક કર્યો, ત્યાર પછી કવિ દાદ બાપુ જુનાગઢ એનો એક અમે વિશેષાંક કર્યો, ત્યાર પછી મઢડાદ મુકામે સોનલ બીજની જે ઉજવણી થઈ તો એ સોનલ બીજ મહોત્સવનો પણ અમે વિશેષાંક કર્યો અને અત્યારે નારાયણ બાપુ ઉપરનો અમે વિશેષાંક કર્યો અને આજનો એ કાર્યક્રમ અમે પ્રસ્તુત કર્યો। નારાયણ બાપુનું સમગ્ર જીવન, પૂર્વાશ્રમનું જીવન અને પછી સંન્યાસ લીધા પછીનું જીવન, એ બે વચ્ચેની જે સ્મૃતિઓ છે એવા અમુક વ્યક્તિઓનો અમે સંપર્ક કર્યો કે જે નારાયણ બાપુ સાથે રહ્યા હોય, નારાયણ બાપુના જીવન કવનથી પરિચિત હોય, એ બધાની સ્મૃતિ લેખો અમે આ અંકમાં મૂક્યા છે। અને જીવન પણ આખું બાપુનું સમગ્ર, એમનું ગામ આકડિયા, આકડિયાથી એમની જે આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ, એ સંન્યસ્ત થયા પછી એમણે જે આશ્રમોની સ્થાપના કરી, એ આશ્રમોની સ્થાપનામાં જે સાધુઓ સાથેના સંપર્કમાં આવ્યા અને સંતવાણીને એક એવડું મોટું ગરિમાવંતું નારાયણ બાપુએ સ્થાન અપાયું, એ બધી વાતો આ ચરજ અંકની અંદર અમે સમાવેશ કરી છે। એમના પરિવાર વિશેનો પણ માહિતી અમે આપી છે અને સંતવાણીમાં એને કેવી રીતે એક અદબ લઈ આવ્યા, એક ગરિમા લઈ આવ્યા એની પણ વાતો અમે મૂકી છે એની અંદર। આજે ચરજનું વિમોચન અંકનું બાપુના વિશેષાંકના પછીનું વક્તાઓ તરીકે સંતવાણી ઉપર વક્તા બોલશે, પછી સંતવાણી ઉપર સિવાય નારાયણ સ્વામી ઉપર વક્તા બોલશે। એમાં અમારા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર બહુ વિદ્વાન જયેન્દ્રસિંહજી જાદવ પણ આવ્યા છે, બળવંત જાની, અંબાદાનભાઈ રોહડિયા અને નિરંજનભાઈ રાજ્યગુરુ, આ ચારે ચાર વક્તાઓ આ કાર્યક્રમની અંદર સંતવાણી ઉપર, નારાયણ બાપુના જીવન ઉપર પોતાની વાણી દ્વારા લોકોને અભિભૂત કરશે। લોકોને અપીલ એ કરીએ છીએ કે આપણી જે ગરિમા છે, આપણી સંસ્કૃતિ છે, આપણો જે સંસ્કાર વારસો છે એને જાળવવા માટે અથવા તો એનું જતન કરવા માટે આ રીતના કાર્યક્રમો થવા બહુ જરૂરી છે। સાહિત્યને લગતા કાર્યક્રમો થવા જરૂરી છે, કારણ કે આ આપણો વારસો છે અને આ વારસો જો વિસરાઈ જશે તો નવી પેઢી જે આવે છે, આપણી જનરેશન, એ એનાથી વિમુખ થઈ જશે અને વિમુખ થઈ જશે તો આપણું પોત, આપણું જીવન, આપણો સંસ્કાર એ ધીરે ધીરે અત્યારે વિસરાતો જાય છે। એ ન વિસરાય અને સમાજ સંસ્કારથી જીવે, સંસ્કૃતિને સાથે રાખીને જીવે। આપણી ભજનવાણી, આપણી પરંપરાઓ છે, આપણી ચર્ચો, આપણા ગીતો, આ બધી આપણી સંસ્કાર વારસો છે અને એનું જતન કરવા માટે અમે, અને આજે બહુ મોટી વાત તો એ છે કે વિશ્વની સેલિબ્રિટી કીર્તિદાનભાઈ ગઢવી કે જે આજે અહીંયા હાજરી આપે છે, એ અમારા
માટે અને સમસ્ત રાજકોટની પ્રજા માટે ખૂબ જ આનંદની વાત છે. કારણ કે કીર્તિદાનભાઈએ અત્યારે જે પ્રસિદ્ધ આપણા ગીતોને, આપણા ભજનોને, આપણી વાણીને જે એક સ્થાન અપાયું છે એના માટે અમારા ચારણ ગૌરવ તો છે જ, પણ સમસ્ત સમાજ એના માટે ગૌરવ લઈ શકે એવા કીર્તિદાનભાઈ અહીંયા હાજરી આપશે એટલે એના માટે પણ અમને ઘણો આનંદ છે.